આજે જેતપુર ગાયત્રી પરિવાર અને ગાયત્રી શક્તિપીઠના સૌભાગ્ય છે કે જોગાનું જોગ અહીંયા જે ભાગવત સપ્તાહની તારીખ 9 થી શરૂઆત થઈ ચૂકેલી છે અને કેવા કુદરતી સંયોગો ગોઠવાય છે કે રજનીભાઈ અને ભરતસિંહ બાપુના ફોન આવ્યા કે ભાઈ આપણે જે અખંડ જ્યોતિ રથયાત્રા નીકળી છે શાંતિકુંજ હરિદ્વારથી, તો એ અનુસંધાનમાં આપણે ગોષ્ઠી અપનો સે અપની બાત, એને જ ગોષ્ઠી કહેવાય, અપનો સે અપની બાત, પારિવારિક. તો પારિવારિક ગોષ્ઠી કે આપણે રાખવી છે. આપણા વરિષ્ઠ પરિવરાજકો છે, બંને મિત્રો, અને આપણા જે આ વિશે જે આપણે ઉદ્બોધન કરવાના છે એવા ગીર સોમનાથ જિલ્લામાંથી હરીસિંહભાઈ ડોડિયા પણ આપણી વચ્ચે પધારેલા છે. આપણે એમનું સ્વાગત કરીએ છીએ, કારણ કે આપણા માટે ઈ એક મહેમાન છે, બાકીના કોઈ મહેમાન નથી, બરાબર? એટલે ઈ આપણા એક મહેમાન છે હરીસિંહભાઈ, એટલે આપણે એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમે તો લાભ લેતા છે. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. शुभं करोतु कल्याणम् आरोग्यं धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योतिर्नमोस्तुते. दीप ज्योति परब्रह्म दीप ज्योतिर्जनार्दन दीपो हरतु मे पापं दीप ज्योतिर्नमोस्तुते. दीप ज्योतिर्नमोस्तुते. આપણે બધા હારે મળીને દીપ પ્રાગટ્ય કરીએ છીએ. जो थाय कृपाकारी तो प्यारे मने मनुष्य जो छुआ कलनी तो गायत्री मारी मध्य अग्नि तारी लागी तो प्यारे मने मनुष्य जो छुआ कलनी जो छुआ कलनी जो छुआ कलनी. ओम नमो स्तवन्ताय सहस्रमूर्तये सहस्रपादाय शिरोरुबाहे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः. सहस्रकोटि युगधारिणे नमः. बोले वेद माता गायत्री मातनी जय. परम पूज्य गुरुदेवनी जय. वंदनीय माताजी जय. दादा ગુરુદેવની જય. બરાબર છે. રજનીભાઈને સૌરાષ્ટ્રનું કલશ યાત્રાનું શાંતિકુંજથી પ્રતિનિધિત્વ તરીકે જ્યાં સુધી 3-4 મહિના સુધી સૌરાષ્ટ્રમાં હાલે ત્યાં સુધી એને આખી જવાબદારી એટલે બોલો ગાયત્રી માતાજી. આજે બેસતા વર્ષના વિક્રમ સંવત 2081 ના મંગલમય દિવસોની અંદર જ્યારે જેતપુરમાં પાવન ધરતી ઉપર ભાગવત સપ્તાહનું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે, એવા સમયે આપણે બધા અહીં એકત્રિત એક પ્રાણ શક્તિ જે 2026 ની અંદર પ્રાગટ્ય 2 માતાજીનું પ્રાગટ્ય સાથે સાથે અખંડ જ્યોતિનું પ્રાગટ્ય, આ બંને દેવી તત્વ છે. બે દિવ્ય ચેતનાના પ્રાગટ્ય નિમિત્તે જે ભારત વર્ષની અંદર એક મહાન કાર્ય થવા જઈ રહ્યું છે. અત્યારે વિશ્વના ટોટલ 14 કરોડ થી વધુ સંખ્યા ગાયત્રી પરિવારની છે.
હવે બધાને એકી સાથે જો એક જગ્યાએ ભેગા કરવામાં આવે તો હોની અનહોનીમાં પરિવર્તન થાય. એટલા માટે આપણે અલગ અલગ સ્થળ ઉપર અલગ અલગ જગ્યા ઉપર આવા કાર્યક્રમ રાખી અને 2026-27 2 વર્ષ સુધી એનું આપણે મહોત્સવ ઉજવવાનો છે શાંતિકુંજની અંદર. એટલે એની અંદર હવે જ્યારે કોઈ મીટિંગ હોય તો એ રાજ્ય વાઇઝ કરવામાં આવે છે. એવી રીતે એ પ્રાગટ્ય વર્ષને 2 વર્ષ સુધી ઉજવવાનો હાલમાં શાંતિકુંજનો પ્લાનિંગ છે. ભવિષ્યમાં આગળ કાંઈ પણ પરિવર્તન આવે, કાર્યક્રમમાં ફેરફાર આવે તો એ ખરેખર શાંતિકુંજ એની રીતે કરતા હોય છે. પણ અત્યારના મેસેજ પ્રમાણે 2 વર્ષ સુધી આ મહોત્સવ ઉજવવાનો છે અને અલગ અલગ ભાવથી. એના પૂર્ણ ભાગરૂપે જ્યારે આપણે રથયાત્રા એટલે કે જ્યોતિ કળશ રથયાત્રા, ખાલી રથયાત્રા નથી, જ્યોતિ છે અને કલશ છે. કલશ માતાજીનું સ્વરૂપ આપણે માનીએ છીએ અને જ્યોતિ એ અખંડ જ્યોતિ છે. બંનેના દિવ્ય દર્શન માટે જે કહેવાય છે ને કે જ્યોત સે જ્યોત જલાતે ચલો, ગુરુદેવે એના સમયની અંદર ઘણી વખત કીધેલું કે તમે મને વાંચો, મને ઘર ઘર સુધી પહોંચાડો. પણ ગાયત્રી પરિવારની અંદર એક મંત્ર જાપ, અનુષ્ઠાન, પૂજા પાઠ આ કરવામાં આપણે વધુ તલ્લીન ગયા. આપણે પાડોશીની અંદર આને લઈ નથી ગયા. પરિવારની અંદર હજી ઘણા બધા એવા હોય છે કે એક વ્યક્તિ માનતા હોય તો બીજી વ્યક્તિ ન પણ માનતી હોય. તો પરિવારની અંદર જ્યોત જગાવવાની છે, પાડોશીમાં જ્યોત જગાવવાની છે. પાડોશીથી આગળ ગામની અંદર, ગામથી શહેર સુધી, જિલ્લા સુધી, રાષ્ટ્ર સુધી તો ચિન્મયભાઈ લઈ જ જાય છે. અને આપણે આટલું તો નજીક સુધી કરી શકી. એના ભાગરૂપે એક રથયાત્રાના માધ્યમથી આપણે ઘર ઘર સુધી પહોંચીએ એવું એક સરસ મજાનું શાંતિકુંજથી આયોજન થયું છે. જેના ભારતની અંદર અલગ અલગ જગ્યા ઉપર ઘણા બધા રથો ઘૂમી રહ્યા છે. ભરતસિંહે જે કીધું સમય આપ્યો એ સમયમાં કદાચ હમણાં મેસેજ આવ્યો છે કે થોડીક ચેન્જિંગ આવવાના ચાન્સો છે કે ઓક્ટોબર 2025 ની અંદર આપણને રથ મળે અને એપ્રિલ 2026 માં આપણે પૂર્ણાહુતિ કરવાની. એ ક્યાં પૂર્ણાહુતિ કરવી એ સમય આપણે નક્કી કરવાનું હતું રૂટ બનાવ્યા બાદ. પણ એમાં થોડુંક ચેન્જિંગ આવે છે. ચિન્મયભાઈને મંતવ્ય એવું છે કે ડિસેમ્બર 2025 માં સમગ્ર ભારતની અંદર રથયાત્રા પૂર્ણ કરવી. ડિસેમ્બર 2025 માં, કારણ કે એપ્રિલમાં જે કરવાનું હતું કે ડિસેમ્બર, તો સૌરાષ્ટ્રની અંદર જે પ્રોગ્રામ આપેલો છે, દિવસો ફાળવેલા છે, એ દિવસોમાં પણ ચેન્જિંગ આવી શકે છે. અને શક્ય બને તો આ મહા મહિનામાં જે નવરાત્રી આવે એ નવરાત્રી માટે સૌરાષ્ટ્રને નોખો રથ સોંપવામાં આવે, બીજો રથ. અને એ રથ મહા મહિનામાં નવરાત્રીમાં જ કદાચ સૌરાષ્ટ્રની અંદર એન્ટ્રી થાય આવા સંકેતો છે. અને એ હજી પરિપૂર્ણ 2-3 દિવસ પછી આપણને માહિતી મળશે. પણ આવા સંકેતો આપણને હાલના સમયે મળ્યા છે. અને એ નેક્સ્ટ મીટિંગમાં હવે જો આપણે વિચારતા હતા કે આને મીટિંગના દોરને પ્રબળ બનાવવા માટે ઝડપી આપણે અહીંયા આગળ રાખ્યું કે દિવાળી પછી થોડોક દોર ઝડપી કરવો પડશે અને આના કરતા પણ તેજ દોર હવેના દિવસોમાં કરવો પડશે. જો મહા મહિનામાં નવરાત્રીમાં આપણને રથ સોંપવામાં આવે તો આપણી પાસે મહિના 3 રહીએ. 3 મહિનાની અંદર આપણે કામ કરવાનું છે. એ કામની અંદર જે 16-15 મુદ્દા છે એ મુદ્દા આપણને કહેવામાં આવશે કે મુદ્દા ઉપર આપણે કામ કરવાનું છે. અને મીટિંગ જો અલગ અલગ જગ્યાએ રાખીએ તો થોડું કાર્યકર્તાઓને અનુકૂળ રહીએ એવું વિચારીશું કે મીટિંગનો દોર કેવી રીતે ચલાવવો. પણ નોંધ તો એ ખાસ કરવાની છે. આવો અશ્વિનભાઈ વાંકાનેરથી ગાયત્રી પરિવારના મહારથી ખૂબ સરસ કાર્ય દીપાવી રહ્યા છે એવા વાંકાનેરથી અશ્વિનભાઈ રાવલનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આવા પ્રસંગે આપણે જ્યારે મળ્યા છે ત્યારે પ્રાણ તત્વ, ચેતના તત્વ જે ગાયત્રી પરિવાર વાંકાનેરથી જે અશ્વિનભાઈ રાવલનું સ્વાગત ભીમજી સાહેબ કરશે. પાછળ અમારા રાજકોટના મહારથી પિનાકીનભાઈ રાજ્યગુરુ આવ્યા છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. પિનાકીનભાઈ રાજ્યગુરુનું સ્વાગત ઉપસ્થિતિ શ્રી ભીમજી સાહેબ કરી રહ્યા છે. નવા વર્ષની શુભકામના. આજે મોરબીથી શ્રી મણિભાઈ ગડારા, વિજયભાઈ ભરસુકિયા તથા 6 થી 7 અમારા વ્યક્તિઓ આવ્યા છે મોરબી જિલ્લાના. તેમાં ગડારા સાહેબનું સ્વાગત ભીમજી સાહેબ કરશે.
સુરેન્દ્રનગરથી કિરીટસિંહ રાણા, કિરીટસિંહ ઝાલાભાઈ આવ્યા છે, એમનું સ્વાગત ભીમજાની સાહેબ કરશે. બસ છે હવે જે કાર્ય માટે આપણે અહીં એકત્રિત થયા છીએ એ કાર્યને આગળ વધારતા પહેલા પ્રાણ તત્વ જે દિવ્ય ચેતના આપણા પ્રાણ શરીરની અંદર ઉર્જા રૂપે પ્રગટ થયેલી છે ગુરુદેવના કાર્યની સાથે સંકળાયા પછી એવું તત્વ એટલે માં ગાયત્રી કે જે શરીરના 24 પાર્ટ ઉપર એક બીજ મંત્ર નથી, 24 બીજ મંત્રથી સંકળાયેલો મંત્ર છે. એવા મંત્રને આપણે એકવાર ઉચ્ચારણ કરી, કમર સીધી રાખી, નયનને વિરામ આપી, માં ગાયત્રીનું સ્મરણ કરી કાર્યક્રમને આગળ વધારીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. હવે જ્યોતિ કળશ રથયાત્રા કદાચ સમયથી વહેલી આવે તો એના માટેની આપણી શું તૈયારીઓ છે. એમાંનો પહેલો મુદ્દો કે જે સૌરાષ્ટ્ર ઉપઝોન તરીકે હરીશભાઈ ડોડિયા છે અને 4 ઝોનના 4 ઉપઝોનના સહસંયોજક છે, એની સાથે જિલ્લા સંયોજક. હવે આટલી વ્યક્તિઓથી પણ આ કામ નથી ચાલવાનું, એટલે પહેલો પોઈન્ટ એ છે કે દરેક જિલ્લાના સંયોજકોએ પોતાના જિલ્લામાં ગાયત્રી પરિવારના કેટલા નાના મોટા કેન્દ્રો, મંડળો, શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠો, ચેતના કેન્દ્રો, એટલે ટૂંકમાં પીઠ કહીએ તો બધી પ્રકારની પીઠો, કેન્દ્રો, મહિલા મંડળ છે, આવા બધા મંડળો છે, એની યાદી એક બનાવવાની છે. આવી યાદીનું કામ આપણે જે તે જિલ્લા સંયોજકને સોંપી એની નીચે દરેક શક્તિપીઠના પ્રમુખ વ્યક્તિ, દરેક શક્તિ મંડળની પ્રમુખ વ્યક્તિઓને કામ દેવામાં આવે. ત્યાંથી એક સરસ ડેટાબેઝ તૈયાર કરવાનો છે. એનું નામ, ગામ, સરનામું અને ફોન નંબર, આટલું સરસ રીતે એક રજીસ્ટર બનાવવાનું છે. મુદ્દો 1. મુદ્દો બીજો, ત્યાંના મુખ્ય કાર્યકર્તાઓ જે છે એની સાથે કેટલી વ્યક્તિઓ ટોટલ સંખ્યામાં સંકળાયેલી છે. ધારો કે એક સખી મંડળની અંદર 15 બહેનો છે તો એ 15 બહેનોના નામ નંબરની યાદી એ મુખ્ય કાર્યકર્તા પોતાની પાસે રાખી, એટલે શું છે કે ડેટાબેઝ એક ને બીજા સ્ટેપે આપણને સંપૂર્ણ મળે. ત્રીજો મુદ્દો, જિલ્લામાં આવતા તાલુકામાં આવતા ગામડા, એમાં ગાયત્રી પરિવાર તથા સ્થાનિક મુખ્ય કર્તા હતાની યાદી. ધારો કે સિટી છે તો એની અંદર ગાયત્રી પરિવાર છે, ગાયત્રી પરિવારનું કામ ગાયત્રી પરિવારના એરિયાની અંદર સરસ હોય છે. બાકી યજ્ઞ કરવા માટે તો એને જ્યારે જરૂર પડે છે ત્યારે આપણને બોલાવે છે, પછી પાછા ભૂલી જાય છે ગાયત્રી મંત્ર. આવું બનતું હોય છે. અને વાસ્તુ પૂજન કરવું છે કે દીપ યજ્ઞ કરવો છે, છોકરાઓને જન્મ સંસ્કાર કરવા છે, એ સમયે બોલાવી પાછા હતા અહીંયા. એટલે આપણે એવું નહીં, એનાથી આગળ કે જે સંસ્થાઓ છે, ટ્રસ્ટો છે, મંડળો છે, મુખ્ય કેટલા સ્થાનો છે એની યાદી કરવાની. ધારો કે જેતપુરની અંદર એક એક્ઝામ્પલ તરીકે હનુમાનજીનું મંદિર બહુ ફેમસ છે, તો હનુમાનજીના મંદિરનું કોણ પ્રમુખ વ્યક્તિ છે એની યાદી, આવા ધર્મસ્થળો કેટલા છે એની યાદી આપણે કરવાની છે. ત્યારબાદ ટ્રસ્ટો, કોઈ પણ સેવાકીય કામ કરતા એવા ટ્રસ્ટોની યાદી કરવાની છે. મંડળો, ધૂન મંડળ, આપણું ગાયત્રી પરિવારનું મંડળ નહીં પણ અમારે જેમ મોરબીની અંદર બજરંગ ધૂન મંડળ છે, સનાતન ધૂન મંડળ છે, આવા ધૂન મંડળના પ્રમુખ વ્યક્તિની યાદી કરવાની છે. એટલે આ બધી નોંધ ખાસ કરવાની છે કે આપણને ખબર પડે કે આ લોકોની કાર્યવાહી કેવી છે, એનું કામ સરસ છે, તો એની પાસે આપણે રથને લઈ જઈએ તો એના સ્વાગત માટેની જગ્યાની તૈયારી છે કે નહીં, આ બધું આપણે એની પાસેથી ડેટા લેવાના છે. નાના મોટા સેન્ટરની અંદર, એટલે કે એક જેતપુર એક નહીં, એની બાજુમાં ગામડું કોઈ આવતું હોય તો ગામડું, ધારો કે ભેસાણ છે તો ભેસાણની અંદર શું, પરબ છે તો પરબની અંદર શું છે. તો આવા મોટા સેન્ટરો છે, નાના મંડળો છે, સારા ધર્મસ્થળો છે, આવી બધી જગ્યાએ આપણે રથને લઈ જવાનો છે. તો આ બધાની જગ્યાનું વિવરણ, એની વ્યવસ્થાનું વિવરણ, એના પ્રમુખ કાર્યકર્તાના નંબર, આ બધું એક ક્લિક કરવાનું છે. ત્યારબાદ
આ રૂટ બનાવવા માટે બધા સેન્ટરોને તમે તમારા દિમાગથી જે તે કાર્યકર્તાઓ એના પોતાના મગજથી પોતે રૂટ બનાવે કે જેતપુરથી ચીથુડિયા હનુમાન ને ચીથુડિયા હનુમાનથી આગળ ભેસાણ આવતું હોય તો અહીંયાથી પરબ જવાનું છે. આ રીતનો રૂટ એક બનાવો, ત્યાર પછી મેજર રૂટ તૈયાર થશે. એક તાલુકાના રૂટ ઉપરથી સિટીના રૂટ, તાલુકા પછી જિલ્લાના રૂટ તૈયાર થશે અને એક તાલુકામાંથી બીજા તાલુકામાં કેમ પ્રવેશ કરવો આપણે એના માટેનો રૂટ તૈયાર થશે. એટલે આવો રૂટ કરવાનો છે કે જે રૂટ ઝીકઝાક ન થવો જોઈએ. કારણ કે જેતપુરથી આપણે નજીકમાં એક હનુમાનજી મંદિર ગયા, પાછા અહીંયાથી આપણે ધોરાજી લઈ તો પાછા જેતપુર આવવું પડે. એટલે એવો રૂટ તૈયાર નથી કરવાનો જે ખરેખર એક વખત આવી ગયું બીજી વખત આવે નહીં. એના રોડ રસ્તા ખરેખર વ્યવસ્થિત હોવા જોઈએ કે રથ અત્યારે જે ચાલે છે 6 મહિના થયા, એ 6 મહિનાની અંદર 2 થી 3 વખત રથને નાનું મોટું ડેમેજ આવ્યું છે. તો એ ડેમેજ ન થાય એવા રૂટો લેવાના. ચોમાસાના હિસાબે થોડું ડેમેજ વેચ્યું હતું. રાત્રિ વિરામ માટે છઠ્ઠો પોઈન્ટ ઈ છે કે કાર્યકર્તાઓમાં સાથે સાથે શાંતિકુંજના પ્રમુખ વ્યક્તિઓ હશે. એક ગાડી શાંતિકુંજની હશે, બાકી આપણા સંવિધાનીઓમાં મુખ્ય સંવિધાનીઓ હશે, આયોજકો હશે. આવી 2-4-5 ગાડી હોય. 2-4-5 ગાડીમાંથી 2 ગાડી કમસે કમ રોકાવાવાળી હોય જ રાત્રિમાં. તો એ રાત્રિ આપણે કયા રૂટ ઉપર કરવી, રાત્રિ વિશ્રામ ક્યાં કરવો, એની ભોજનની વ્યવસ્થા કરવી. અને જે રાત્રિ વિશ્રામ કરી એ જગ્યા ધાર્મિક હોય તો સવારમાં આરતી પૂજા, સાંજે દીપયજ્ઞ જેવું કંઈ થતું હોય તો આ બધા કાર્ય કરવા માટે કાર્ય શું કરવા છે એ નેક્સ્ટ મીટિંગમાં આપણે કહેશું. પણ સિલેક્શન આવી જગ્યાનું રાત્રિ વિરામ માટે ખાસ, બરાબર. ત્યારબાદ મુખ્ય સંવિધાનીઓ જે સંવિધાન લખાવ્યા છે અગાઉ, એમાંના કોઈ 15 દિવસ વાળા છે, મહિના વાળા છે, 2 મહિના વાળા હતા, એને શિબિરમાં બોલાવેલા હતા. ત્યારબાદ આપણે જિલ્લા લેવલે સંવિધાનીઓની મીટિંગ લેવાની હતી કે સંવિધાનીઓએ શું કામ કરવાનું. કારણ કે 5 દિવસ કે 15 દિવસનું સંવિધાન આપનાર વ્યક્તિઓને ત્યાં બોલાવેલા ન હતા. એવી વ્યક્તિઓને આપણે નેક્સ્ટ મીટિંગની અંદર શું કામ કરવાનું છે એ વિશે આપણે માહિતગાર કરીશું. તો જે મુખ્ય સંવિધાનીય છે, જેને 2 મહિનાનું સંવિધાન આપ્યું છે, એવી વ્યક્તિઓને કયા એરિયાથી કયા એરિયા સુધી જવું. જો મારું ગણિત એવું છે કે આપણે જે તે જિલ્લાના સંવિધાનીને જે તે જિલ્લાની અંદર રાખીએ તો વ્યવસ્થામાં બહુ સગવડતા રહે. કારણ કે એને રાત્રિ રોકાણ માટે 10 વાગે કદાચ ઘરે જવું હોય, 9 વાગે તો જઈ શકે અને પાછા આવી શકે. તો સામેના ઉપરે ભાર ન આવે અને આપણને અનુકૂળ રહે. એટલે સંવિધાનીનું લિસ્ટ આવી રીતનું તૈયાર કરવાનું છે કે જે તે એરિયામાં તાલુકા વાઇઝ સંવિધાની હોય તો એ તાલુકા માટે આપવા સમય તૈયાર હોય તો એ તાલુકામાં રાખવાના છે. જિલ્લા વાઇઝ સંવિધાની છે તો જિલ્લામાં કેટલા દિવસ રથ ફરવાનો છે આ ટાઈમ ટેબલ આપણે નેક્સ્ટ મીટિંગની અંદર આપીશું. બરાબર, આ કામ કરવાનું છે. હવે 7મો મુદ્દો એવો છે કે જે મુખ્ય સંવિધાની છે એમાં 3 થી 4 જણાની એક ટીમ બનાવવાની, અલગ અલગ ભાગ કરવાના છે કે રથની સાથે ચાલવા વાળો, રથની આગળના આયોજન કરવા વાળો. કારણ કે આપણને ખબર જ નથી તો એ આયોજન માટે આપણે જવું પડે. એક તો પહેલા મીટિંગ કરવાની છે. મીટિંગ કર્યા બાદ એને એક લેટર થી કન્ફર્મેશન આપવાનું છે. 8 દિવસ અગાઉ એક આપણે લેટર પ્રિન્ટ કરીને આપવાનો કે આટલી તારીખે આટલા વાગે તમારા સ્થાન ઉપર અમારી રથયાત્રા આવશે. આ આયોજન આપણા માટે છે. કારણ કે ગુજરાતમાં જે રથ ફરતો હતો એને હજી આ વ્યવસ્થા નથી કરી, પણ આપણે આવી વ્યવસ્થા કરવા માંગીએ છીએ કે જેતપુરની અંદર રથયાત્રા આવવાની છે તેને 8 થી 10 દિવસ અગાઉ એક લેટર મળશે સૌરાષ્ટ્ર પ્રાંતનો. એ લેટર તમને સમય સાથે આપશે કે અમારે આટલી તૈયારીઓ કરવાની છે અને આ સમય અમે આવવાના છે અને આટલો સમય અમારે રોકાણ છે. આવો એક લેટર એને આપી દેશું એટલે એના ભાગરૂપે આગલા દિવસે આપણે તૈયાર કરવા માટે મુખ્ય સંવિધાનીઓને ત્યાં 1 કલાક માટે જતા આવશે. મુખ્ય લાઈન એક ચાલતી જશે આગળના દિવસે એની તૈયારીઓ કરવા માટે કે કાલે રથયાત્રા આવે છે તો આપણે એનું સ્વાગત કેમ કરવું છે, સ્વાગત બાદ શોભાયાત્રા કેવી રીતની કાઢવી છે, વ્યવસ્થા કેવી ગોઠવવાની છે, ક્યાંથી ક્યાં લઈ જવાના છે, આ બધું ત્યાંથી લોકલ લેવલે તૈયાર કરવાનું. અને રથની સાથે આવનાર વ્યક્તિઓની અંદર સરસ પ્રવક્તા કે જે રથની સાથે ગુરુદેવનું જીવન ચરિત્ર અંદર અખંડ જાપ તો થવાના જ છે. રથની સાથે સતત અખંડ જાપ ચાલુ રહેશે, પણ રથની સાથે આપણે શું કરવાનું છે તો એનું મહત્વ શું છે એ સમજાવવાનું છે કે ગુરુદેવ એટલે શું હતું, ગુરુદેવ કોણ હતા, એના અવતાર શું હતા, એને અવતાર ધારણ કરવાનું રીઝન શું હતું, અવતાર ધારણ કર્યા પછી એને શું શું કામ કર્યા, માતાજી એને કેવો સહયોગ આપ્યો, ત્યાર પછીની પેઢી એટલે આપણે બધા
એના વારસદાર છીએ તો આપણે શું કામ કરી રહ્યા છીએ, ભવિષ્યમાં શું કરશું, શું નહીં કરીએ તો શું થશે અને શું કરશું તો શું થશે. આ આપણે ઘણા બધા પુસ્તકોમાં વાંચ્યું છે ગુરુદેવની ભવિષ્યવાણીમાં કે જે ગાયત્રી પરિવાર ગાયત્રી મંત્રથી વિમુખ હશે કે આ સૃષ્ટિથી વિમુખ હશે. જે ગાયત્રી મંત્રથી વિમુખ હશે એ આ સૃષ્ટિથી ભવિષ્યમાં વિમુખ હશે. આવા ખરેખર કડક શબ્દોમાં ગુરુદેવે ઘણી બધી વખત લખેલું છે કે સુધરજો નહીં તો અંધકારમય જીવન ભોગવવા તૈયાર રહેજો, કાં તો પરિવર્તન અને કાં પ્રલય. તો આપણે 2 વર્ષ પરિવર્તનના માર્ગ ઉપર દોડીએ છીએ, આખા સમાજને આખી સૃષ્ટિને પરિવર્તન તરફ લઈ જઈ રહ્યા છીએ. રામરાજ કરવા માટે શું જોઈએ? રામરાજમાં શું હતું કે સમગ્ર સૃષ્ટિ એ મારો પરિવાર છે. ગુરુદેવનું સ્વપ્ન એ જ હતું કે સમગ્ર સૃષ્ટિ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે ફક્ત વિશ્વની અંદર 2 જ વ્યક્તિઓએ અવતાર લીધા છે આવી ભાવના સાથે. એક તો ભગવાન શ્રી કૃષ્ણ અને આપણા ગુરુદેવ રામ શર્મા આચાર્યજી. આ 2 એટલે તો આપણે ગીંગણીના કાર્યક્રમ ઉપર 2 પૃથ્વીના ગોળા ઉપર બંનેના ફોટા રાખ્યા હતા અને વચ્ચે લખ્યું હતું કે વસુદેવ કુટુંબકમ. એટલે આખી પૃથ્વીને પોતાનો પરિવાર સમજે છે એવા કાર્યને 2026 સુધી આપણે આગળ વધારી અને ગુરુદેવ અને ગુરુદેવના સ્વપ્ન દ્રષ્ટા જે પાછળના જે કાર્યકર્તાઓ છે તેને આ દિવસો જોવા છે અને બહુ ટૂંકા અને ઝડપથી આપણે બતાવી આવો સંકલ્પ આપણે લેવાનો છે કે 2026 સુધીમાં જ અમે એક વિશ્વનો પરિવાર છીએ એવા ભાવ સાથે આપણે આ કાર્ય કરવાનું છે અને દરેકને એની અંદર સાંકળી લેવાના છે. હવે 8મો મુદ્દો, જ્યોતિ કળશ યાત્રા સાથે જે જિલ્લા તાલુકાના સમયદાનીઓની ઓછામાં ઓછી 5 ગાડી રહેશે, આગળ પાછળ 5 ગાડી. એ 5 ગાડી બેનર અને શણગારથી સજ્જ હશે અને પૂરા યુનિફોર્મમાં રહેશે. એની અંદર યુનિફોર્મ ફરજિયાત છે, કારણ કે અમુક સમય એવું હોય કે ભાઈ ચાલશે જીન્સ પેન્ટ પહેરેલી, એવું નહીં. કારણ કે ગરિમા જાળવવી જોઈએ મિશનની. મિશનનો જે યુનિફોર્મ છે એ કોઈ સામાન્ય યુનિફોર્મ નથી. કારણ કે કૃષ્ણ ભગવાને પીળું પીતાંબર પહેર્યું હતું. શા માટે? પીળું એટલે શું? શાસ્ત્રની અંદર પીળાનો કંઈક અલગ ઉલ્લેખ છે. પીળું એટલે સોનું, સોનું એટલે સુવર્ણ, સૂર્ય, સુવર્ણ, સૂર્યની તાકાત, શક્તિ, ઓજસ, પ્રાણ જે છે એ કૃષ્ણ ભગવાને પીળું પીતાંબર ધારણ કરવાનું કારણ કે એક તો સુવર્ણ એટલે ઉત્તમ શરીરના પંચતત્વની અંદર મહત્વનું તત્વ હોય તો એ સુવર્ણ તત્વ છે. ગાયનું દૂધ જ્યારે આપણે લેતા હોય ત્યારે ગાયના દૂધની અંદર પીળી જે તર આવે છે એ સુવર્ણનો એક ભાગ છે. તો આવા વસ્ત્રો ગુરુદેવે સિલેક્ટ કર્યા છે. આ યુનિફોર્મ ગુરુદેવે સિલેક્ટ કર્યો છે. તો એવી ઉર્જાવાન યુનિફોર્મ છોડી અને વિદેશી યુનિફોર્મ પહેરવો આપણા માટે વ્યાજબી નથી. એટલે ગરિમા આપણા મિશનની જળવાઈ અને આપણા યુનિફોર્મને આપણે જાળવી અને એક સમાજને કહીએ કે આ વસ્ત્રની અંદર આ તાકાત છે. અમે જોયેલી હસનભાઈ રાવલને ખબર છે કે ઘણી જગ્યાએ કે પીળા કપડાની તાકાત તો જો ઘરની અંદર જ્યારે પોતા કર્યા હોય તો ભાઈ બેનને ના, બેન ભાઈને ના પાડતી પોતા કર્યા છે ઘડી વાર ઉપર જ ઘરમાં ન જતો. બરાબર ઈ જ વસ્તુ અમે જ્યારે ગીંગણીના કાર્યક્રમ વખતે પ્રચાર પ્રસારમાં જતા ને ત્યારે એક દિવસમાં 3 કલાકમાં 10 ઘરે પગલા કરાવવા લઈ જાય. આ પીળા કપડાની તાકાત છે. પોતા કરીને રાખે, એને પોતા કર્યો તો બીજા કોઈને કરવાનો દે. જ્યારે આપણે એના ઘરમાં જતા હોય ત્યારે ઘરમાં કદાચ કચરો તો ઝાડુ પોતા કરીએ ને પછી આપણને પગલા પડાવે. આ પીળા કપડાની તાકાત છે. તો આવો જે પરિવેશ છે આપણો એ વેશને આપણે તેજવો ન જોઈ એને જાળવી રાખવો જોઈએ. તો એ ગરિમા જાળવવા માટેનો 8મો મુદ્દો છે. 9મું, સમયદાની તેમજ પરિજન પૂર્ણ યુનિફોર્મમાં મિશનની ગરિમા જાળવશે અને રથની અંદર સતત મંત્ર જાપ કરતા રહેશે. એમાં બહેનોને પ્રાયોરિટી આપેલી છે કે રથની અંદર સમયદાની બહેનો છે એને રથની અંદર વારાફરતી મંત્ર જાપ અખંડ રાખવા માટે આપણે આગળ એ રીતનો સિલસિલો ચાલે છે. આપણે એ જાળવી રાખવાનો છે કે જેથી રથની ઉર્જા અને આપણે વિચારીએ કે જે રથ આપણને મળશે એ ઘણો બધો ફરીને આવશે, એની સામે કરોડો મંત્ર જાપ થયેલા હશે તો દિવસે દિવસે એની ઉર્જામાં વધારો થતો આપણને પૂર્ણતાના આરા ઉપર 2026 સુધીમાં જ્યારે પૂર્ણ કરવાનું છે આ મિશન કાર્ય ત્યારે પૂર્ણ જ્યોત સ્વરૂપે રથયાત્રા આપણે ત્યાં પ્રગટવાની છે. અને એની ઉર્જા દરેક ઘર સુધી પહોંચવાની છે. જે કામ આપણે 1952 પછી આ બાહ્ય લેવલે ગાયત્રી પરિવારની સ્થાપના થઈ ઈ કામ આપણે નથી કરી શક્યા. આ કામ 2 વર્ષની અંદર કરવાનું છે અને ઘરે ઘરે જ્યોત જગાવવાની છે. આવા કામ માટે મંત્ર જાપ અખંડ જરૂરી છે. સાથે 11મો મુદ્દો
કે રથની સાથે ગુરુદેવે કીધું કે મારા વિચારોને તમે ઘર ઘર સુધી પહોંચાડો તો હું પહોંચી ગયો સમજજો, કારણ કે મારા દર્શન જો તમારે કરવા હોય તો મારા વિચારોને, અને વિચારોને જ્યાં પામવા હોય તો મારા બંને હાથથી એક મગજથી લખાયેલા પુસ્તકો, જે 3200 પુસ્તકોથી વધુ ભંડોળ છે, આવા પુસ્તકોને વાંચજો, મારા દર્શન જરૂર થશે. અને એની અંદર ઘણું બધું મેં અનુભવી ચૂક્યું છે, કારણ કે હું અલગ અલગ પ્રકારના વાંગ્મય જ્યારે વાંચું છું ત્યારે એવું રૂપ એનું દેખાય છે. હમણાં એનું એક ચિકિત્સા આયામ છે, ઈ વાંચો તો એની અંદર તમને મહાન વૈદ્ય કે જેની આગળ ચારક ઋષિ પણ નાના પડે આવા દર્શન થાય છે કે ગુરુદેવ ગાયત્રી એટલે કે પંડિતની ભૂમિકામાંથી એક વૈદિક ભૂમિકામાં આવા મહાન દર્શન થાય છે. તો ગુરુદેવને આપણે કોઈના કોઈ પુસ્તકથી કોઈના કોઈ ઘરે પહોંચાડશું તો ગુરુદેવ એની અંદર પ્રમાણિત છે, અને ગુરુદેવ ત્યાં પગ પેસારો આપણો કરાવી દેશે. ગુરુદેવ ખુદ એના માનસની અંદર આવી જશે. આવા એક બે ખરેખર દાખલા જામનગરની અંદર મેં જોયેલા છે કે સરસ મજાના અત્યારના વક્તા અને ત્યાંના જિલ્લા સંયોજક બેન પ્રીતિબેન સોલંકી, જે સ્વાધ્યાય પરિવારના પ્રબળ કાર્યકર્તા પણ પોતે સર્વ ધર્મ સંભાવની દ્રષ્ટિથી જોવાવાળા હતા, એટલે ગાયત્રી પરિવારના કાર્યની અંદર જવાથી અને પુસ્તક એક વાંચ્યું, અને પુસ્તક વાંચ્યું ત્યાં ગુરુદેવના મગજમાં બેસી ગયા, વિચાર ફરી ગયા, અત્યારે ગાયત્રી પરિવારના પ્રખર કાર્યકર્તા છે, જામનગર જિલ્લાના જિલ્લા સંયોજક છે. એટલે આપણે જે આજ સુધી નથી કરી શક્યા ગુરુદેવ ક્યારેક ક્યારેક કોકના મારફતે કરાવી દે છે. તો આવું પુસ્તક ઘર ઘર સુધી પહોંચાડવું, એટલે નાનું સાહિત્ય બધાને પરવડે એવું નાનું સાહિત્ય રથની સાથે રાખવું. સંવિધાની આપણે વાત કરી લીધી કે જે તે જિલ્લાના હોય તો એ વધુ વ્યવસ્થા જળવાય, અને જે તે તાલુકામાં રથને કેટલા દિવસનું પરિભ્રમણ આપવું એ ઉપરથી સમય આવે ને, સમય એને ફાળવેલો છે કે આ જિલ્લામાં આટલા દિવસ, પણ આપણે સમજીએ કે ભાઈ અમારા મોરબી જિલ્લાની અંદર તો 1, 2, 3 સેન્ટર છે, કે હળવદની અંદર બહુ ટૂંકો ટાઈમ રહી શકે, વાંકાનેર શક્તિપીઠ સૌરાષ્ટ્રની સારામાં સારી, કાર્ય પદ્ધતિ સૌરાષ્ટ્રની સારામાં સારી, પણ 80% ગામ મોમેડિયન વસ્તી વાળું છે. ત્યાં અમારે રથને કેટલી જગ્યાએ લઈ જવો, તો એને સમય કદાચ એને 20 દિવસ ફાળવા હોય તો અમારે ત્યાં પછી આખી પૂજા અને મંત્ર જાપ કરવાના. એવું નથી કરવું. આપણે સમયને આપણી રીતે પણ થોડા ફેરફાર કરીને જે તાલુકામાં વધુ જરૂર છે, રાજકોટ જિલ્લામાં અમારે બહુ જરૂર છે, એને દિવસો ફાળવા, એના કરતા વાંકાનેરના દિવસો ઓછા છે એથી લઈને અમારે નાખશું. અને એ સમયપત્રક અત્યારે રજૂ કરવું જરૂરી નથી. જે નેક્સ્ટ મીટિંગની અંદર તમારા ફિગર આવે સેન્ટરો ઉપરથી આપણને જે સમય ફાળવવામાં આવશે એટલા દિવસો આપણે રોકાણ કરવું જ છે. રથને એટલા દિવસ પરિભ્રમણ આપણા સૌરાષ્ટ્રમાં કરાવવું છે, પણ થોડા દિવસો આગળ પાછળ કરવા પડે કે 5 દિવસ મોરબીને ઓછા છે તો રાજકોટને 5 દિવસ વધારી દેવાના છે. આવું તમારા આગળથી આવતા ફિગરો ઉપરથી આપણે નક્કી કરીશું. હવે તાલુકા વાઇઝ રથની એન્ટ્રી અને રથને એક્ઝિટ. માળિયા તાલુકામાંથી મોરબી તાલુકામાં રથને કેવી રીતે લઈ આવો, જેતપુર તાલુકામાંથી ધોરાજી તાલુકામાં રથને કવે લઈ જાવો, તો એ આપણને જેમ આગળ પાછળના ડેટા આવશે તો વીરપુર તાલુકામાંથી કયું સેન્ટર જેતપુરને નજીક પડે છે તો એ સેન્ટરને એક્ઝિટ રાખીશું અને જેતપુરમાં ત્યાંથી એન્ટર થાશું. પછી એવું નહીં કે રથ પહેલી વખત નાના એવા ગામડામાં પહોંચ્યો, એવું નથી, પણ રથના રૂટની અનુકૂળતાના ભાગરૂપે એન્ટ્રી અને એક્ઝિટ નક્કી કરવાના છે. એ રીતે આપણે કામ કરવાનું છે. અને છેલ્લો મુદ્દો કે રથ છે, મેં કીધું 2 વખત ડેમેજ થયો, નાનું મોટું, આ વખતે થોડું વધારે ડેમેજ થયું હતું. તો ડેમેજ થાય એ શાંતિકુંજને આપણે જોઈએ છીએ કે અહીંયા જે કાર્ય ચાલે છે એ કાર્ય બીજી કોઈ સંસ્થાની તાકાત નથી કે આવો બધું કાના માતર વગરનું, એટલે કે મ ફ ને ત રહેવાનું, કાના માતર વગરનું જમવાનું, કાના માતર વગરનું બધું મફત છે, કોઈ ચાર્જ લેતા નથી. સ્વૈચ્છિક કોઈ આપે તો એ પોતે દાનની રકમ સ્વીકારે છે, પણ જે હાલે છે તંત્ર એ અકલ્પનીય તંત્ર છે અને એ તંત્રનું એ સંચાલન કરવું કોઈ એક વ્યક્તિનું કે 5000 વ્યક્તિનું કામ નથી. એ મહાકાલની નજર 24 કલાક કેમેરો એના ઉપર રહે છે અને એ ટીક માર્ક કરીને રૂમ ફાળવે છે. આપણે એકલા રૂમ ફાળવી નથી શકતા, ન તો કિરણભાઈ કે ન વાજપેયીજી, એની તાકાત નથી આ વ્યવસ્થા જાળવી શકે. એ ગુરુદેવનું ચક્ર કેમેરો સતત ચાલુ હોય છે કે આને આ કામ લેવાનું છે, આની પાસેથી તેને અહીંયા રાખો, એને અહીંયા મૂકો, આ જ કામ કરતા હોય છે. અને એ કાર્યને વેગવંતુ બનાવવા માટે એની પાસે ભંડોળ આપણે માંગવું નથી.
આપણે આપણા જે તે જિલ્લા તાલુકાની અંદરથી ખર્ચને ઉઠાવવાનો છે. રથમાં કઈ નુકસાની થાય, ધારો કે મેં રથ ડોડિયા સાહેબને આપ્યો છે એક તાલુકા પૂરતો, તો એ તાલુકામાં રથની કન્ડિશન પોતે જોઈ બીજા તાલુકા સુધી રથની કન્ડિશનને વ્યવસ્થિત આપી, બીજા એ હવાનો લે છે, ત્યારે એવી રીતે કહે છે કે સારો છે. વચ્ચે કઈ નુકસાન આવે તો એ જગ્યા ઉપર એનું મેન્ટેનન્સ કરાવી લેવાનું છે અને એ જે તે જગ્યાની સંસ્થાના સર ઉપર રહેશે. એટલે આવો એજન્ડા છે. એ એજન્ડા ટૂંકા ટાઈમની અંદર નવો ટાઈમ ટેબલ આવી જાય એટલે બીજી મીટિંગનું આયોજન આપણે કેવી રીતનું કરવું, જિલ્લા વાઇઝ કરવું, તો જિલ્લા વાઇઝ કરશું તો 5-7 દિવસનો ટાઈમ બગડશે. એટલે એ નક્કી કર્યા પછી આપણે કરશું કે શું કરવું, જેમ બને એમ ઝડપી આયોજન કેમ થાય. જો મહા મહિનામાં આવશે રથયાત્રા તો બહુ જ ઝડપથી આ ડેટાબેઝ તૈયાર કરવાનો છે. એટલે ટૂંકી મુદત આપીએ તો ખરેખર 1 મહિનાની અંદર આ બધા ડેટાબેઝ તૈયાર કરી નાખવાનો છે. આ જે મુદ્દા છે એ મુદ્દા બધા આપણે જે તે શક્તિપીઠના મુખ્ય વ્યક્તિઓ છે એના સુધી આપણે પહોંચાડી દઈશું મેસેજ દ્વારા. એ મુદ્દા ઉપર પોતે પ્રિન્ટ કાઢી અને ખાસ ભારપૂર્વક ડેટાબેઝ વધીને 1 મહિનાની અંદર તૈયાર કરવાનો છે. તો આ આખા કાર્યક્રમની રૂપરેખા હતી અને ભવિષ્યમાં કાર્યક્રમ આવવાના જ છે. જેમ કે છે ને 2026 પછી આપણે કઈ ન કરીએ તો ચાલશે, પણ મને તો એટલી ખબર પડે છે કે જ્યારે ક્રિકેટર ક્રિકેટમાં રમતો હોય બેટ લઈને ત્યારે 90+ રન કરે ને ત્યારે એની ગતિ થોડી ધીમી કરે, કારણ કે એને સદી પૂરી કરવી છે. અને જેવી સદી પૂરી કરે પછી 6 અને ચોકા સિવાય કઈ ન રમે. એટલે આપણા ગુરુદેવે 2 વર્ષ માટે કોઈના હોદ્દા, કારણ કે હોય કોઈનો હોદ્દો નબળો હોય, કોઈનો હોદ્દો સારો હોય, કોઈ કામ ન કરતું હોય, કોઈ વેરઝેર કરતું હોય, આવું ઘણી જગ્યાએ બનતું હોય, તો એને છોડી દેવાનું. ગુરુદેવને અત્યારે દંડ નથી આપવાના. 2 વર્ષ સુધી પેલીને સદી પૂરી કરવી છે. એટલે ધીમી ગતિનું ક્રિકેટ રમી રહ્યા છે. જેવી સદી પૂરી થઈ તે પછી મહાકાલનો દંડ એક બેટના સ્વરૂપમાં ફરવાનો છે. તો 2026 પછી આપણે તીવ્ર ગતિમાન બનવાનું છે અને ઈ કાર્ય અને બનાવશે તીવ્ર ગતિમાન, કારણ કે શ્રદ્ધા બેસશે એટલે કામ કરશે. આપણે કોઈ પણ માણસને કહીએ કે તમારો ઘરવાળો દારૂ પીએ છે તો તમે ગાયત્રી 24 ગાયત્રી મંત્ર બોલી સૂર્યને અડધો લોટો જળ ચડાવીને અડધો લોટો પાણીના ગોરામાં નાખો અને તમે એને પાતા લ્યો તો તમારા ઘરવાળાનો માનસ ચેન્જ થશે અને દારૂ મૂકી દેશે. તો એને વિશ્વાસ બેસે તો એ જોડાશે. એટલે આપણને વિશ્વાસ બેસશે. આપણે જે કાર્ય કરશું એના ફળ ઘણી જગ્યાએ ઘણા પ્રમાણો છે. તો એ કામને ગતિશીલ બનાવવા માટેનો આ 2 વર્ષનો બધાનો ખરેખર સુવર્ણ અવસર છે. આવું કાર્ય આપણી પેઢીને જે મળ્યું છે એ બીજા કોઈને મળશે કે નહીં મળે. આ 2 વર્ષનો કાર્યકાળ આપણને સરસ મજાના કામ માટે મળ્યો છે. તો એવા કામને આપણે ખુલ્લા હૃદયથી ખુલ્લા હાથથી વધાવીએ અને ગુરુદેવના કામની અંદર સહભાગીદાર બની અને આપણા જીવનને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈએ.